કલ્પના કરો, ગરમીનો એવો દિવસ છે કે બહાર નીકળતા પહેલાં જ તમને વિચાર આવે કે બહાર જવું કે નહીં. સૂરજ આકાશમાં એવો તપે છે કે જમીન પરથી ઉકળતી ગરમી સીધી ચહેરા પર અથડાય છે. રસ્તા પર નજર કરો તો લાગે છે કે રોડ પણ ગરમીથી ધબકતો હોય. હવામાં પણ ઠંડકનો નામો નિશાન નથી. તમે થોડા સમય માટે બહાર જવાનો નિર્ણય કરો છો. શરૂઆતમાં બધું નોર્મલ લાગે છે. તમે ચાલો છો, થોડો પસીનો આવે છે, પણ તમને લાગે છે કે આ તો સામાન્ય છે. પણ થોડા જ મિનિટોમાં ધીમે ધીમે તમારા શરીરમાં કંઈક બદલાવ શરૂ થાય છે. સૌપ્રથમ થોડું ભારપણું લાગે છે. એવું લાગે કે શરીરમાંથી એનર્જી ધીમે ધીમે નીકળી રહી છે. તમે વિચારો છો, શાયદ આજે વધારે ગરમી છે, અને તમે આ વાતને ઇગ્નોર કરો છો. પણ થોડી વાર પછી તમને લાગે છે કે ચાલવામાં થોડું અસ્થિરતા આવી રહી છે. પગમાં બળ નથી, માથું થોડું ભારે લાગે છે, અને આંખો સામે થોડું ધૂંધળું દેખાય છે. તમે થોડા સમય માટે ઊભા રહી જાઓ છો અને વિચાર કરો છો, થોડી વારમાં બરાબર થઈ જશે. પણ હકીકતમાં આ માત્ર થાક નથી. આ છે શરીરનો પહેલો સંકેત કે કંઈક ખોટું થઈ રહ્યું છે. અને જો તમે આને અવગણશો તો આગળનું સ્ટેપ વધુ ખતરનાક બની શકે છે. અને પછી એક ક્ષણ આવે છે જ્યાં શરીર તમારો સાથ છોડે છે, અને તમે સમજતા પહેલાં જ સ્થિતિ ગંભીર બની જાય છે. આ છે લૂ લાગવી. એક એવી સ્થિતિ જે ઘણીવાર નાની લાગતી હોય છે, પણ સમયસર ધ્યાન ન આપો તો ખૂબ જ ખતરનાક બની શકે છે. દર વર્ષે ગરમી વધે છે, અને તેના સાથે લૂના કેસ પણ વધી રહ્યા છે. ઘણા લોકો આને સામાન્ય માને છે અને કહે છે, ગરમી છે એટલે એવું થાય. પણ આ વિચાર સૌથી મોટી ભૂલ છે. કારણ કે લૂ ક્યારેય અચાનક નથી લાગતી. તે પહેલાં શરીર તમને એક પછી એક સંકેત આપે છે. પણ આપણે શું કરીએ છીએ? તેને અવગણીએ છીએ, તેને સામાન્ય ગણીએ છીએ, અને ધ્યાન આપતા નથી. અને એ જ અવગણના પછી મોટી સમસ્યા બની જાય છે. આજના આ વિડીયોમાં અમે ખૂબ જ મહત્વની વાત જાણીશું. 1. લૂ લાગતા પહેલાં શરીર કયા સંકેત આપે છે? 2. કઈ નાની ભૂલો તમને જોખમમાં મૂકે છે? અને 3. સૌથી મહત્વનું, લૂથી બચવું કેવી રીતે? વિશ્વાસ રાખો, આ માહિતી તમારા માટે જ નહીં, પણ તમારા પરિવાર માટે પણ ખૂબ જ જરૂરી છે. અને કદાચ આ સમજ કોઈની જિંદગી બચાવી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા સંકેતથી. 1. અચાનક ભારે થાક લાગવો. આ સૌથી કોમન છે, પણ સૌથી વધારે ઇગ્નોર થાય છે. તમે કંઈ ખાસ કામ નથી કર્યું, તમે દોડ્યા નથી, તમે ભારે મહેનત પણ નથી કરી, પણ છતાં શરીર એવું લાગે કે એનર્જી ખત્મ થઈ ગઈ છે. હાથમાં બળ નથી, ચાલવામાં મન નથી, અને શરીર આરામ માંગે છે. ઘણા લોકો આ સમયે આને સામાન્ય માને છે, પણ સાવધાન, આ લૂનો પહેલો ઇશારો હોઈ શકે છે. અને જો અહીં ધ્યાન ન આપો તો આગળની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે આગળનો સંકેત, ચક્કર આવવો. આ એક એવો સંકેત છે જે ઘણા લોકોને થાય છે, પણ તેઓ એને ગંભીરતાથી લેતા નથી. તમે ઊભા રહો ત્યારે અથવા ચાલતા હો ત્યારે અચાનક તમને લાગે છે કે સંતુલન બગડી રહ્યું છે. થોડું અંધારું દેખાય છે, આંખો સામે થોડી ક્ષણ માટે બધું ધૂંધળું લાગે છે, અને મનમાં એક અજીબ ગભરામણ થાય છે. ઘણા લોકો આ સમયે એક જ વાત કરે છે, થોડી વાર બેસી જઈએ, બરાબર થઈ જશે. પણ સવાલ છે, શું ખરેખર બરાબર થઈ જાય છે? કેટલીક વાર થાય છે, પણ ઘણીવાર આ શરૂઆત હોય છે એક મોટી સમસ્યાની. કારણ કે આ માત્ર ચક્કર નથી, આ શરીરનો ક્લિયર સિગ્નલ છે કે અંદરથી શરીર ગરમી સામે લડી રહ્યું છે અને તે થાકી રહ્યું છે. હવે આગળનો સંકેત, ગમ વધુ આવવો અથવા બિલકુલ ન આવવો. આ વાત થોડું અજીબ લાગે, પણ ખૂબ જ મહત્વની છે. સામાન્ય રીતે ગરમીમાં શરીર ગમ કાઢીને પોતાને ઠંડુ રાખે છે. આ એક નેચરલ પ્રોસેસ છે. પણ જ્યારે શરીર પર ગરમીનો પ્રભાવ વધે છે અને કંટ્રોલ ઘટવા લાગે છે, ત્યારે બે સ્થિતિ બને છે. કેટલીક વાર ગમ ખૂબ જ વધારે આવે છે, શરીર સતત પસીનો છોડે છે, અને સાથે સાથે પાણીની કમી વધતી જાય છે. તમે વારંવાર પસીનો સાફ કરો છો, પણ પસીનો બંધ થતો નથી, અને તમને લાગે છે કે શરીર નબળું પડી રહ્યું છે. બીજી સ્થિતિ વધુ જોખમી છે, જ્યારે ગમ આવવું બંધ થઈ જાય છે. હા, ગરમી હોવા છતાં જો શરીર ગમ છોડતું નથી તો એ ખૂબ જ ગંભીર સંકેત છે. તેનો અર્થ છે કે શરીર હવે પોતાને ઠંડુ રાખી શકતું નથી, અને અહીંથી સ્થિતિ ઝડપથી ખરાબ થઈ શકે છે.
હવે આગળનો સંકેત: માથું દુખવું અને આંખો ભારે લાગવી. ઘણા લોકો આને સામાન્ય હેડેક માને છે અને તરત દવા લઈ લે છે. પણ સવાલ એ છે, શું દવા પ્રોબ્લેમ સોલ્વ કરે છે? ના, તે માત્ર થોડા સમય માટે દર્દ ઘટાડે છે, પણ કારણ યથાવત રહે છે. જ્યારે ગરમી શરીર પર પ્રભાવ કરે છે ત્યારે બ્લડ ફ્લો પર અસર પડે છે અને એના કારણે માથું ભારે લાગે છે, આંખો ખુલ્લી રાખવી મુશ્કેલ લાગે છે અને કોન્સન્ટ્રેશન ઘટે છે. હવે સૌથી મહત્વનો સંકેત: ઉલટી આવવી અથવા મન બરાબર ન લાગવો. આ સ્ટેજ પર પહોંચ્યા પછી શરીર પહેલાથી જ ખૂબ પ્રભાવિત થઈ ગયું હોય છે. તમે કંઈ ખાવાનું મન નથી કરતા, પાણી પીવાનું પણ મન નથી થતું અને શરીર અંદરથી વીક લાગવા લાગે છે. કેટલાક લોકોને સીધી ઉલટી થાય છે અને તેઓ વિચારે છે કંઈક ખોટું ખાઈ લીધું હોય છે. પણ હકીકતમાં આ ખોરાકની સમસ્યા નથી, આ ગરમીનો પ્રભાવ છે. શરીર હવે સિગ્નલ આપી રહ્યું છે કે હવે વધુ સહન નથી થતું. પણ અહીં પણ ઘણા લોકો આને ઇગ્નોર કરે છે અને આરામ કર્યા વગર ફરી કામમાં લાગી જાય છે અને અહીંથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે એક મહત્વનો સવાલ: આ બધું થાય છે કેમ? શરીર આટલા બધા સંકેત કેમ આપે છે? જ્યારે બહારનું તાપમાન વધારે હોય છે અને તમે પૂરતું પાણી નથી પીતા, ત્યારે શરીરમાં ધીમે ધીમે પાણીની કમી થાય છે અને આ સાથે શરીરનું તાપમાન વધે છે. એક સમય આવી જાય છે કે શરીર તેને કંટ્રોલ કરી શકતું નથી અને ત્યાંથી લૂ લાગવાની શરૂઆત થાય છે. અને સૌથી મોટી ભૂલ: લોકો સમયસર એક્શન લેતા નથી. જો તમે આ સંકેતોને સમયસર સમજી લો તો તમે એક મોટી મુશ્કેલીથી બચી શકો છો. પણ સવાલ હજુ બાકી છે. હવે કરવું શું? લૂથી બચવું કેવી રીતે? આ સૌથી મહત્વની વાત હવે આપણે આગળના ભાગમાં જાણીશું. હવે એક ખૂબ જ મહત્વની વાત સમજીએ. લોકો લૂ લાગતા પહેલા સૌથી મોટી ભૂલો શું કરે છે? કારણ કે ઘણીવાર સમસ્યા લૂ નથી હોતી. સમસ્યા હોય છે અમારી આદતો અને અમારી નાની ભૂલો, જે ધીમે ધીમે મોટી સમસ્યા બનાવી દે છે. સૌથી પહેલી ભૂલ: શરીરના સંકેતોને અવગણવી. જ્યારે શરીર તમને કહે છે કે થાક લાગ્યો છે, ત્યારે તમે શું કરો છો? હજી થોડું કામ કરી લઉં, હજી થોડું ચાલે, અને તમે આગળ વધો છો. પણ હકીકતમાં આ સમયે શરીર આરામ માંગતું હોય છે અને તમે તેને જબરદસ્તી કામ કરાવો છો. આથી શું થાય છે? શરીર વધુ નબળું પડે છે અને લૂ લાગવાની શક્યતા વધી જાય છે. બીજી મોટી ભૂલ: પાણી ઓછું પીવું. ઘણા લોકોને પાણી પીવાની ટેવ જ નથી. તેઓ તરસ લાગે ત્યારે જ પાણી પીએ છે. પણ સવાલ છે, શું તરસ લાગવી સાચો સંકેત છે? ના. જ્યારે તમને તરસ લાગે છે ત્યારે શરીર પહેલાથી જ પાણીની કમી અનુભવી રહ્યું હોય છે. એટલે તરસ લાગ્યા પહેલાં જ પાણી પીવું જરૂરી છે. ત્રીજી ભૂલ: ખાલી પેટ બહાર જવું. આ ખૂબ જ સામાન્ય છે. ઘણા લોકો સવારમાં કંઈ ખાધા વગર સીધા બહાર નીકળી જાય છે. પણ ખાલી પેટ શરીરને નબળું બનાવે છે અને ગરમીનો પ્રભાવ ઝડપથી પડે છે. ચોથી ભૂલ: સીધી ધૂપમાં લાંબા સમય સુધી રહેવું. ઘણા લોકો ધૂપથી બચવાનું મહત્વ નથી સમજતા. તેઓ વિચારે છે થોડો સમય જ છે, પણ એ થોડો સમય ઘણીવાર જોખમી બની જાય છે, કારણ કે સીધી ધૂપ શરીરના તાપમાનને ઝડપથી વધારે છે અને લૂનો ખતરો વધે છે. પાંચમી અને ખૂબ જ મહત્વની ભૂલ: બહારથી આવીને તરત એસીમાં બેસી જવું અથવા તરત ઠંડુ પાણી પીવું. આ સાંભળીને તમને લાગશે કે આ તો સામાન્ય વાત છે, પણ હકીકતમાં આ શરીર માટે શોક જેવી સ્થિતિ છે. બહાર ગરમીમાં શરીરનું તાપમાન વધારે હોય છે અને અચાનક ઠંડુ વાતાવરણ મળે તો શરીર બેલેન્સ ગુમાવે છે અને નુકસાન થઈ શકે છે. હવે એક ક્ષણ માટે વિચારો, તમે આમાંથી કેટલી ભૂલો કરો છો? શાયદ એક નહીં, પણ ઘણી. અને આ જ કારણ છે કે ઘણા લોકો ગરમીમાં વધુ અસર અનુભવે છે. પણ સારા સમાચાર શું છે? જો તમે આ ભૂલો ટાળી દો તો તમે લૂથી સરળતાથી બચી શકો છો અને તમારું શરીર ગરમીમાં પણ મજબૂત રહી શકે છે. હવે સૌથી મહત્વનો ભાગ: શું કરવું, કઈ આદતો અપનાવવી, આ આપણે હવે આગળના ભાગમાં જાણીશું. હવે સૌથી મહત્વનો ભાગ: લૂથી બચવું કેવી રીતે? કારણ કે જો તમને સંકેતો સમજાઈ ગયા, જો તમે ભૂલો પણ સમજી ગયા, પણ તમે એક્શન ના લો, તો આ બધી માહિતીનો કોઈ ફાયદો નથી. તો ચાલો હવે સરળ પણ અસરકારક ઉપાયો સમજીએ. સૌથી પહેલો ઉપાય: પાણી પીવું. પણ માત્ર પાણી પીવું પૂરતું નથી, તે પીવાની રીત પણ મહત્વની છે. ઘણા લોકો એકસાથે વધારે પાણી પી જાય છે, પણ આ યોગ્ય નથી. સાચી રીત શું છે? દિવસભર થોડું થોડું પાણી પીવું. દર 20-30 મિનિટે થોડું પાણી પીવું.
ખાસ કરીને બહાર જવાના પહેલા અને બહારથી આવ્યા પછી. આ એક નાની આદત છે, પણ તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. બીજો ઉપાય, માથું ઢાંકીને બહાર જવું. સીધી ધૂપ જ્યારે માથા પર પડે છે ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે અને લૂ લાગવાનો ખતરો વધે છે. એક નાનું કપડું અથવા એક સામાન્ય ટોપી તમને ઘણી મોટી સમસ્યાથી બચાવી શકે છે. ત્રીજો ઉપાય, ખાલી પેટ બહાર ન નીકળવું. હંમેશા યાદ રાખજો, શરીરને એનર્જી જોઈએ. જો તમે ખાલી પેટ બહાર જશો તો શરીર ઝડપથી નબળું પડી જશે અને ગરમીની અસર વધારે થશે. ચોથો ઉપાય, છાશ, લીંબુ પાણી અને નારિયેળ પાણી. આ માત્ર પીણા નથી, આ તમારા શરીર માટે નેચરલ પ્રોટેક્શન છે. છાશ શરીરને ઠંડુ રાખે છે, લીંબુ પાણી શરીરને તાજગી આપે છે અને નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે. જો તમે આને તમારી રોજની આદત બનાવો તો ગરમીમાં શરીર મજબૂત રહેશે. હવે એક ખૂબ જ મહત્વની વાત, શું ન કરવું. ઘણા લોકો બહારથી આવીને સીધા એસીમાં બેસી જાય છે અથવા તરત ફ્રિજનું ઠંડુ પાણી પી લે છે. આ બંને વસ્તુ શરીર માટે શોક જેવી છે. આથી બચવું ખૂબ જરૂરી છે. હવે અંતમાં એક વાત દિલથી સમજજો, શરીર ક્યારેય ખોટું નથી બોલતું. તે તમને સમય પહેલા સંકેત આપે છે, પણ આપણે શું કરીએ છીએ? તેને અવગણીએ છીએ, તેને સામાન્ય ગણીએ છીએ અને પછી જ્યારે સ્થિતિ ખરાબ થાય છે ત્યારે પછતાવો કરીએ છીએ. જો તમે આજેથી આ નાના સંકેતોને ધ્યાનમાં લેશો અને આ સરળ ઉપાયો અપનાવશો તો તમે માત્ર તમને નહીં પણ તમારા પરિવારને પણ સુરક્ષિત રાખી શકો છો. અને કદાચ આ માહિતી કોઈની જિંદગી બચાવી શકે છે તો એક વિનંતી, આ વિડીયોને માત્ર જુઓ નહીં, તેને શેર કરો, કારણ કે કોઈને આ માહિતી સમય પર કામ આવી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને આવા જ ઉપયોગી અને કામના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં અમે એવી માહિતી લાવીએ છીએ જે ખરેખર તમારા જીવનમાં કામ આવે. ધન્યવાદ.